હાડમાં તાવ રહેતો હોય, જૂનો તાવ હોય, વારે વારે શરદી કફ થઈ જતા હોય અને તાવ અંદર સતત રહેતો હોય, થોડા સિઝન ચેન્જ થાય તો તાવ થઈ જતો હોય, એવા પેશન્ટ જે છે એ મારી સાથે છે. મધુમાસી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. માસી, તમને જે લાંબા સમયથી હાડમાં તાવ રહેતો હતો એમાં શું થતું ને કેટલા વર્ષથી હતી તકલીફ માસી? 2 વર્ષથી. શું થતું હતું માસી એમાં તમને? એટલે આમ હાડમાં તાવ જ રહે અને તરિયા ભરે ને શરદી ઉધરસ ને એ થઈ જાય. પેલા શરદી ઉધરસ થાય અને પછી તાવ આવે. કેટલા દિવસે એવું થઈ જાય? મહિનામાં મહિનો થાય એટલે આવી જાય તો પાછો એને રોકાઈ જાય મારા ઘરને 15 દી તાવ. બરોબર. અને 15 દિવસ રોકાય તો એના માટે તમારે પછી દવા લેવી પડે? લેવી પડે 3 વખત. 3 વખત દવા લેવી પડે? 3 વખત લેવી પડે. અને પછી દવા લ્યો ને પછી ધીમે ધીમે સારું થાય ત્યાં પાછું 15 દીમાં પાછું બીજી વાર આવી જાય. બીજી વાર વળી ક્યાંય જાઉં એટલે પાણી બદલો થાય એટલે વળી પાછું આવી જાય. બરાબર. અને માસી, જે આ તમને જે ફરિયાદ રહેતી હતી તાવની, એના માટે આશરે તમે લગભગ કેટલા ડૉક્ટર બદલ્યા હશે માસી? ઘણા બદલ્યા હો ડૉક્ટર. 3 થી 4 ડૉક્ટરને બતાવ્યું હશે? 3 થી 4 ડૉક્ટર બદલાય. તો ડૉક્ટર શું કહેતા એના માટે તમને? ડૉક્ટર કે અમે તો બધું અમારો કોર્સ કરીએ છીએ કે પછી શું કરીએ કે. બરાબર. તો વારે તમને એની વિલાયતી દવા લેવી પડે અને સારું થાય પછી. તો હાડમાં તાવમાં માસી તમને શું તકલીફ થતી? હાડમાં તમે આમ માણસ કે તાવ છે નહીં પણ મને અંદર હાડકસર જ રહે. એ ઊભું થવાનું મન ન થાય, હાથ પગ કામ ન કરે કે કામ ન કરું, ભૂખ લાગે આખો દી નબળા લાગે. તમને એમ લાગે તાવ છે પણ બતાવવા જાવ તો પછી તાવ ન હોય. તાવ ન હોય, માણસોને ન લાગે કે તાવ છે. બરાબર. પણ તમને સતત નબળાઈને થાક લાગે. અને થાક લાગે, થાકોડો લાગે. માસી, મારી પાસે બધું લખેલું છે કે તમને હાડમાં તાવ રહેતો, કફ થઈ જતો, ગેસ જેવું રહેતું, ડોકમાં ને શરીરમાં દુખાવો થતો, પગના તળિયામાં દુખાવો થતો, આ બધી તકલીફ રહેતી. બરાબર છે? અને તો માસી, આપણી જે 2 મહિનાની રેગ્યુલર દવા થઈ એમાંથી અત્યારે તમને કેટલું સારું લાગે છે? સારું લાગે છે. 100% સારું થઈ ગયું? 100% સારું. હવે છેલ્લા કેટલા ટાઈમથી તાવ નથી આવ્યો ફરીથી? તાવ તમારા પાસે આવી ગયો? આવ્યો જ નથી. કફ શરદી મટી ગયા? શરીરની કળતરે મટી ગઈ? કળતર મટી ગઈ. બરાબર છે. તો માસી, તમારા જેવું જેને વારે તકલીફ હોય, વારે જૂનો તાવ હોય, શરીરમાં દુખાવો રહેતો હોય, હાડમાં તાવ રહેતો, એને તમે શું કહેવા માંગશો આપણી હોસ્પિટલની સારવાર વિશે? તમને કેટલું સારું લાગ્યું? હવે હું એમ જ કહીશ ડૉક્ટર પાસે જાઓ. બરાબર. ખરેખર બધું માસી, તમારા માધ્યમથી હું લોકોને એ સમજાવવા માંગુ છું કે આયુર્વેદમાં નિદાનની અગત્યતા છે. જેટલો જૂનો રોગ જેટલું સારું નિદાન થાય. તમે સાચા આયુર્વેદ ડૉક્ટરને મળો જેની પાસે ડિગ્રી હોય BMS કે MDની, જે લોકોને તમારા જેવા રોગો ઠીક કરવાનો અનુભવ હોય હાડમાં તાવનો, અને સાથે જે છે જે તમારી તાસીર પ્રમાણે દવા કરતા હોય. નહીંતર ઘણી વખત તાવની દવાઓ ગરમ પડે, જૂનો તાવ હોય એમ દવાઓ ગરમ પડે. માસી, તમે દવા લેતા તો ક્યારે ગરમ પડતી વિલાયતી દવા તમને? બરાબર. અને આપણી દવા જરાય ગરમ નથી પડતી. એટલે એ રીતે જો આપણે વ્યવસ્થિત દવા કરીએ તો સાચું નિદાન થાય ને સાચી રીતે આ રોગ મટે. એટલે હાડમાં તાવ જે છે ને એ ગંભીર રોગ છે, કારણ કે લાંબા સમયમાં એની આડઅસરો ઘણી થતી હોય છે. શરીરમાં નબળાઈ આવી જતી હોય, શરીરમાં થાક લેતો હોય, તો એ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. અને આયુર્વેદ સારવારથી 100% ફાયદો થાય છે. એનું ઉદાહરણ આપણી સામે છે. માસી, હવે એકદમ 100% સારું છે ને? આપણે દવાઈ બંધ કરી નાખશું. દવાઈ બંધ કરી નાખશું. સારું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.